તો હું અત્યારે પૂજા પર પ્રેન્ક કરવાનો છું. એને કોફી બનાવવા માટે કીધી છે, તો કોફીમાં હું છે ને અલગ અલગ બધી વસ્તુઓ નાખી દઉં. આને મરચું નાખેલું છે, અહીંયાથી ચોખ્ખી સ્મેલ આવે છે કેની આવે? મરચુંની. હા, ખોટો વિશ્વાસ નથી યાર પૂજા તને તો. સારી છે ને? તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં ભાઈ. અને યસ, આજના દિવસની શરૂઆતમાં તો એવું હતું કે અમે લોકો ઉઠી ગયા હતા 5 વાગ્યા, અને અત્યારે અમે લોકો ચાલવા માટે નીકળ્યા છીએ. સવારે કસરત બસરત કરી, કોફી ચડાવી, જેટલું ચલાય એટલું ચાલીએ, પછી ઘરે જાશું. જે કંઈ પણ રેગ્યુલર ડે છે એ રીતે આપણે ફોલો કરશું. ઘણા માટે નવું વર્ષ એવું હોય કે ભાઈ આવતું વર્ષ છે ને 2026નું, ત્યારે કંઈક ચાલુ કરશું. ખરેખર એવું જ હોય. બટ ભાઈ ચાલુ કરવા માટે છે ને ન્યૂ યર નથી હોતું. બરાબર, તમે જે દિવસ ચાલુ કર્યું એ દિવસ ન્યૂ યર છે. અને ફૂલ જો કેટલા સરસ સરસ ફૂલ છે યાર, જો તો ખરા. આજે મને હમણાં બહાર એક ઝાડ બતાવ્યું. એ ઝાડ જ એટલું મસ્ત હતું ને કે એમ એવું લાગે કે ભગવાને કેટલું સરસ કલર કોમ્બિનેશન આપ્યું છે એમ. કારણ કે ફ્લાવર બી ગ્રીન કલરના હતા અને ઝાડ બી આખું ગ્રીન કલરનું હતું. પણ અહીંયા આછા ગાટાનો ફેર એટલો સરસ લાગતો હતો. પછી અહીંયા યલો અને ગ્રીન ફ્લાવર છે, એ પણ બહુ મસ્ત લાગતા હતા. અને એના પાછળ જો બીટ કલરના પેલા જો પાંદડા બીટ કલરના, પછી ગ્રીન અને ઓરેન્જ કલરના છે, પછી ગ્રીન અને રેડ કલરના છે, પછી આમાં બી કેટલો ફેર છે. કેટલો મસ્ત કલર કોમ્બિનેશન આવે છે. કુદરતે બનાવેલું બહુ સારું હોય અને બહુ સારું છે એકચ્યુઅલી. અને આ બી કેટલા મસ્ત છે બધું. આ કેટલા સરસ સરસ છે જો તો. આ બધી વસ્તુ કેવી છે ખબર છે? જ્યારે તમે પેલું જોવાનું ચાલુ કરો ને ત્યારે તમને દેખાય. અત્યાર સુધી નોર્મલ જ લાગે કે ઓ ઝાડવા છે, જોવા છે ને ભાઈ. પણ ઝાડવા પણ કેવા ઝાડવા, એ જ્યારે મગજની અંદર આવે ને ત્યારે તમને અલગ અલગ વસ્તુઓ દેખાય. હું હમણાં જે ઝાડની વાત કરતી હતી ને, આ ઝાડ કેટલું સરસ રીતે બનાવ્યું છે. આ ઝાડનું નામ કોઈને ખબર હોય તો ભાઈ ખાલી કમેન્ટ કરજો. બરાબર છે, પણ આ ઝાડ કેટલું સરસ છે જો. તો અત્યારે લીધી છે કાચરી મમ્મીએ. શું કે કેટલા ભાવ ઓછા કરાવે? બૈરા છેતરેલી છે અમને બાળકોને. ક્ષેત્ર એવો છે ને, જો સમજ્યું કે એટલા બધા નથી જોતા. સબ્જી લેવો ભાઈ, ખાઓ. હા લઈ લો. લોહી કોના 2 કિલો કોના 2 હોય મારા ભાઈ, કિલો વાળા યાર બાપુનો દૂધ. જો આવી રીતે લૂંટે છે, આવી રીતે. સોના 2 કિલો જ હોય અહીંયા, સોના 1.5 કિલો ન હોય. કોણે કીધું? 50 રૂપિયાનો કિલો જ છે. તો બસ અત્યારે ઘરમાં આચારી રહ્યું છે. અત્યારે શાકભાજી લેવાના છે. અત્યારે ઘરે નિવેદ કર્યા છે, અને નિવેદમાં તમે જોઈ શકો છો આની અંદર છે ભાત, આની અંદર પણ ભાત છે, આની અંદર થોડો ગોળ છે, અને શ્રીફળ વધાર્યું છે. યસ. અને આજે જમવામાં પણ એ જ છે, હે ને? બરાબર. અને ગાઈસ, આ અમારે દિવાળીના બેસતા વર્ષના નિવેદ હોય અને કોઈ કાળી ચૌદસ નહીં કરે છે. એટલે અમે કાળી ચૌદસ ની મારા મહેમાન હતા એટલે કઈ થયા નહીં. એટલે 2 અલગ અલગ ગયા વર્ષના છે અને એક આ વર્ષના છે. બાપા માફી માંગે કે મોડું થઈ ગયું એટલે માફ કરજો. થઈ ગયું. હવે રેગ્યુલર થઈ જાય. હવે રેગ્યુલર રહે બસ. તો હું અત્યારે પૂજા પર પ્રેન્ક કરવાનો છું. એને કોફી બનાવવા માટે કીધી છે, તો કોફીમાં હું છે ને અલગ અલગ બધી વસ્તુઓ નાખી દઉં. શું નાખવું એ જોઈએ હવે. તો રસોડામાં જઈએ ને કોફી બનાવીએ, તો કોફીમાં હું કંઈક અલગ નાખું. શું નાખું ને એવું વસ્તુ વિચારું છું. હા જો એક આ મસાલો છે જીમરી, પછી ચટણી નાખું, કોફી નાખું, શું નાખું ને એ નથી ખબર પડતી. પૂજા લાઈટ જ બનાવું કે ડાર્ક બનાવું? સારું, વાંધો નહીં. છાશમાં નાખવાનો મસાલો છે. બીજું શું નાખું? મીઠું નાખું. બે યાર, આ તો ઓળખાઈ જાય કોફી.
રેડ કોફીનો કલર આવો જ છે બકા. અરે આવો જ છે. આ કઈ છે? અરે કોફી જ છે જો. આને મરચું નાખેલું છે. અલે નથી મરચું. ચોખ્ખાપણે મરચું નાખેલું. અરે નથી, ચાખ એકવાર. બકા મારે કોઈ ચાખવી નહીં. થેન્ક યુ સો મચ. તે મારી કોફી બગાડી છે. એકવાર ચાખ તો કરી. અલા નહીં યાર. હું અહીંયાથી સીધી કહી દઉં હું મને. અલા ચાખ ને એકવાર. હું તને બનાવી શકું, તું મને નહીં. એકવાર ચાખ તો કરી. આદિ મારે અલા નથી, કઈ નથી નાખ્યું, એટલું બધું કઈ નથી નાખ્યું. કેટલું નાખ્યું છે? અરે ચાખ તો ખરા, પણ શું શું છે અંદર એવું કઈ છે જ નહીં પણ વધારે. અહીંયાથી ચોખ્ખી સ્મેલ આવે છે. કેની આવે? મરચુંની. બસ બીજું શું છે? બીજું કઈ નથી યાર. પેલા પીતો ખરા. કે મેગી મસાલો છે. અરે મેગી ચૂપ, પેલા પીતો ખરા યાર. પીતો ખરા. હા ખોટો વિશ્વાસ નથી યાર પૂજા તને તો. સારી છે ને? સારી છે ને? સાચું કે છે, સાચું કે છે, સારી છે ને? સારી નથી, સાચું કે. તું પી લે. પછી અલા યાર સાચું કહું છું મેં, બીજું કંઈ નથી નાખ્યું. જોઈ લે, લે અહીંયા જોઈ લે. ઓય રેવા દે ભાઈ. તારા ઉપર પ્રેમ કરતો, કલર બદલી ગયો તો દેવો નહીં પછી યાર કાંઈ એમાં શું કરવું કે? હે તારા કપમાં એવી નાખીને એવો હે તારી કોફી તું બનાવી લે. તે એમાં યો ભાઈ તા મારી એ લાઈ મને આપી દા. ચલ અરે તું તારી બનાવી લે ચાલ. પ્રેન્ક કરે છે મને. પાણી આપ એક તો, મને કઈક તીખું તીખું લાગે છે. તીખું તીખું લાગતું મીનું. આ પી લે, કંઈ નહીં થાય. અરે એક આવે છે, પાણી દે ને પહેલા. આવું ના કરે આદિ. ભગવાન ભગવાન, કોફી વાળો પ્રેન્ક થઈ આજ ગયો. સવારથી એવું કરે છે. સવારે છે ને ખબર નહીં કોઈ હેઝલનટ કોફી લઈને આવી ગયું મારી આગળ. આખી કોફી બનાવી, હેઝલનટ કોફી બનાવી. એમાં તો હેઝલનટ તો હારી હતી, પછી તને નથી લાગતી. હેઝલનટ કોફી હારી નથી એમ. પેલી જ હતી, પેલી બે મિક્સ કરી હતી, ડેવિડોફ ને પેલી બાલીવાળી. બને જ નહીં. અરે તારા સમ યાર, અરે તારા સમ, ખોટું થોડી બોલવું જોઈએ યાર. તો આવી કેમ નહીં બને? તો એ જ સારી બની હતી, મસ્ત હતી, કે ખરાબ નહોતી. ખોટી મેં ચાખી હતી પછી જ મેં તને આપી હતી. પછી મેં જે નથી પીધી વાતું કરે. આ મેં નથી પીધી કારણ કે આમાં તો મેં ઘણું નાખ્યું હતું. જીમરી મસાલો નાખ્યો હતો, મીઠું નાખ્યું હતું, ચટણી નાખી હતી, કોફી નાખી હતી. તો વ્યવહારિક રીતે પૂછ્યું, જે છે એ કહું છું. પહેલાંમાં તો મેં કંઈ નહોતું નાખ્યું. આવી રીતે સામું કેમ જોવા છે તું? કેવું લાગ્યું તમને? તમે કહેજો, મજા આવી તમને? અત્યારે હું જાઉં છું અગાસી ઉપર શૂટ કરવા માટે, અને વાઘોમાં થઈ ગયા છે અત્યારે 5, 5:30 જેવું થઈ ગયું છે. પૂજા તો આવવાની ના જ પાડતી હતી, માર ન થવું, પણ ડહેડી તો જવા જ મને. મહાદેવ મહાદેવ, જય માતાજી. કેમ છો? અત્યારે આવ્યા છે પપ્પાના કાકી, મંડી જામી હે, વાતું જીતું કરે છે આજે. હાલો હું ઉપર જાઉં, વિડીયો ઉતાર્યા. મારી લાઈફમાં મેં જો અગાસી ઉપર ટાઈમ કાઢ્યો હોય ને ભાઈ, નાના હતા ત્યારે તો ચલો પતંગ ચગાવવામાં ને એમાં તો બધા કરતા જ હતા, બરાબર છે. પણ અમે લોકો કેવું કરતા ખબર છે? અગાસી ઉપર બેસવા જતા. સ્કૂલેથી આવે ને એટલે અગાસી ઉપર બેસવાનું, દોસ્તારોને બોલાવીએ, અગાસી ઉપર બેસીએ, મસ્તી કરીએ, મજાક કરીએ, ક્રિકેટ અગાસી ઉપર રમીએ, આવું બધું અમે કરતા. તમે લોકો કરતા કે નહીં? ખાલી કમેન્ટ કરજો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:45 અને અત્યારે અહીંયા ફોલાઈ રહ્યા છે કંટોલા, કોઠીંબા, સોરી ભાઈ. કે આની કાચરી બને અને સુકવવાની ને સૂકવીને પછી તળીને પછી ખાવાની કાચરી બને, અને કાચરી પછી મમ્મીને તો બહુ ભાવે. મને તો ઓછી ભાવે, તાર પપ્પાને ને બાને બહુ. હા બાને બહુ ભાવે. સુગંધે મસ્ત આવે આમાંથી. આ કેમ ખાટા પાણી પલાળવાની ભાઈ? ના, મીઠાવાળી જોઈએ. મીઠાવાળી હોય એમ. અમારા સાસુમાએ કેટલા પ્રેમથી મોકલેલા હતા આજે, શું કહેવાય, મઠિયા ને ચોરાફળી ને એ બધું. હજી સુધી આ એ કંઈ કર્યું છે નહીં. એને બિચારાએ દિવાળી માટે બનાવવાનું મોકલ્યા હતા. દિવાળી માટે બન ખાવાના એવું થોડું છે. દિવાળી પછી પણ તોય કર્યા તો નથી. દિવાળી તો જતી રહી 5 દાડાથી. વાંધો નહીં, બે દી ફેર રહે છે.
શું વાંધો નહીં, હા, તો ઘર તો ખવાઈ ગઈ, આવીશું તારે તો એટલે. એમાં કઈ વાર ન લાગે. પછી નિરાતે હો ભાઈ. તો હું પૂજા મેડમ અત્યારે મૂવી જોઈ રહ્યા છે, તમાશા મૂવી જોઈ રહ્યા છે પૂજા. અત્યારે અમે લોકો આવ્યા છે ફરી પાછા ચાલવા માટે. અત્યારે મહેમાનને ત્યાં બેસવા જવાનું છે. અમે બંને ચાલવા માટે આવ્યા છે. 6 રાઉન્ડ સવારે, 6 રાઉન્ડ રાત્રે, હે ને? પણ મારવાના તો ખરા જ રાઉન્ડ, બાકી પછી ભેગું નથી થતું, ચાલતું નથી એમ. કારણ કે એક મિસ કરીએ છીએ ને પછી એવું થાય છે કે ભાઈ ચાલ ને હજી એક એમ કરીને પછી દરેક વસ્તુ મિસ થતી જાય છે. તો ગાઈઝ અમે જ્યારે જાતા હતા ને ત્યારે રિયો રોવા માંડ્યો હતો. ચલો રિયો, ટાટા ટાટા રિયો, ટાટા રિયો. અમે બાર મહેમાનને ઘરે ઈ બેસીને જરાક આવ્યા. કેટલો થોડો કટકો મૂકજે રિયો. હાથી મૂક્યો ને, પણ એટલે તો એને કેવું વાત કરું કે રોતો તો રિયો. અમે જાતા હતા નાના એને તો બધે આવું જોઈએ, નાના છોકરાને જેમ આવું કરતો હતો. આવ આવ આવ. કેમ રોતો તો? કેમ? જો ઈ નહોતા લઈને ગયા ને એટલે એની હારે મસ્તી કરે છે. ઈ નહોતા લઈને. કોણ નહોતું લઈ ગયું? યો, ક્યાં લાગ્યું? ક્યાં લાગ્યું? ક્યાં લાગ્યું? અહીંયા આય તો, અહીંયા આય તો. ઓય અહીંયા આય. સોરી બોલ દે, સોરી બોલ દે એને. સોરી કહી દે, સોરી કહી દે. એને ખબર નથી, એને એમ કે મસ્તી જ કરે એમ. હા કહી દો, હા એમ કહી દો. સોરી કહી દે ને. યો બાપા, યો બાપા, બસ કરે. મોબાઈલ ની ડિસ્પ્લે જા ભાઈ મૂકો. યો બાપા, યો બાપા, યો બાપા. ગયો. આઉટ આઉટ આઉટ. રિયો આઉટ. હમણાં રેવા નહીં તો રાઈડ નાખશે. લાવ 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 બાંધી દો. લાવો બાંધી દો. હાલે હાલ. ફરી મૂકે થૂક હો હું છે ગમે તમને. ઓય માં બટકું ભરાઈ એ ભાઈ ભાઈ ઓય ભાઈ ભાઈ એ ગયો માર નાખશો ગયો આપણે પહોંચાય નહીં તો રાઈડું નાખશે. પહોંચાય નહીં તો રાઈડું નાખશે હમણાં. મૂકી દે. બાંધું છે તારે, બાંધું છે બહુ. બસ હાલા પૂરું એ રિયો જોયું આલે બિસ્કિટ આલે રિયો આલે બિસ્કિટ ઓય જોતો કરા જોતો. ઓય કુરાટ બસ હાલો પૂરું આલે રિયો આલે બિસ્કિટ હાલો પૂરું બિસ્કિટ સે પાણી પી લે ઓય દીકરી જતો છા. હાલો બહાર હાલો. આવો. એને બથોડા લેવા. હાય હાય અરે લો તો એ આવ્યો પાછો. જો બથોડા લેવા જો. જા બિસ્કિટ આપે જા. જાવા બિસ્કિટ આપે જા. બેસ જા આખો નીચે બેસી જા. નીચે બેસ જા આખો નીચે. હા વેરી ગુડ. જોડો ન ભાગતો ને મારે બાકી છે. ઈ કે મને રોવરાયો તો ને એને રોવરાવું. ગુડ બોય. હાલો લારું વાળો ફોન હાલો જવાનું હાલો. તારો ફોટો કેમ પાડો? દીપિકા પાદુકોણ જેવી લાગે એટલે. દીપિકા પાદુકોણ જેવી. હા આમ ફરી જજો દીપિકા જ લાગે છે. ઓ માય ગોડ ગાઈસ, દીપિકા જ લાગે કે ડીકે જજો. અરે કાયદેસર દીપિકા લાગે. ગાઈસ બથોડા લીધા પછી થાકી ગયા છે બધાય. અને હવે પણ અમે પણ સુરત જવાના છીએ, કારણ કે સવારના 5 વાગ્યાના ઉઠ્યા છે. સુરત જઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. બગાસા ખાઈ છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ બનાવજો, સબસ્ક્રાઇબ કરજો. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ. બાય. મસ્ત વસ્તુ ખાઓ. પૂજાએ બનાવી મસ્ત વસ્તુ હે.
પેલા ચા નહીં મળે. કેવું છે? શીરા જેવું આવે. શીરા જેવો આવે? શીરા જેવું. અચ્છા. આ ખાઈ જવાનું છે બધું ખાઈ જવાનું છે એવું ન હાલે.